નમસ્કાર મિત્રો, વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટોપિક લઈને આવી રહ્યો છું। તે ટોપિક છે ધોરણ 8નું ગુજરાતી। તેમાં મિત્રો જો વાત કરીએ તો લેખક પરિચય તેમજ કવિ પરિચય, શબ્દ સમજૂતી તથા પાઠનો સાર અથવા તો પાઠનો મુખ્ય મહિમા કયો રહેલો છે તેની વાત પણ કરવામાં આવેલી છે અને સંપૂર્ણપણે વ્યાકરણનો પણ સમાવેશ થયેલો છે। તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને ટેટ 2 તેમજ ટાટની તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની શકે। તો મિત્રો, આ લિંકને ફટાફટ શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, હવે જોઈએ ધોરણ 8 ગુજરાતી પાઠ 9 મજાનો ખજાનો। લેખક છે મિત્રો કીર્તિદા બ્રહ્મભટ્ટ। તો મિત્રો, આપણે પ્રથમ એની બેઝિક માહિતી જોઈ લઈએ। બેઝિક માહિતીના આધારે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો બનતા હોય છે, તો મિત્રો ખાસ ધ્યાન આપજો। જોઈએ આપણે બેઝિક માહિતી। કીર્તિદા બ્રહ્મભટ્ટ વિસનગરના વતની છે। મિત્રો, પ્રશ્ન બની શકે કીર્તિદા બ્રહ્મભટ્ટ ક્યાંના વતની છે? વિસનગરના વતની છે। તેઓ અમદાવાદમાં વસે છે। તેઓ જાણીતા બાળ સાહિત્યકાર છે। કીર્તિદા બ્રહ્મભટ્ટ જાણીતા બાળ સાહિત્યકાર છે। મિત્રો, પ્રશ્ન બની શકે, ધ્યાન આપજો ખાસ। તેઓ ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવના પદેથી નિવૃત્ત થયા છે। મિત્રો, પ્રશ્ન બની શકે, ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવના પદેથી નિવૃત્ત થયા હોય એ લેખક કોણ છે? તો કીર્તિદા બ્રહ્મભટ્ટ। ઝરણું ઝાંઝરિયું, ટમકે તારા, પર્વતની ટોચે, તારલિયાની ટોળી, અજવાળા લ્યો, પાંચીકડા, રંગોની લહાણી, ચકલી બહેનનું મોતી, ફૂલોનો દરિયો, ટીચાંક જેવા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે। મિત્રો, કીર્તિદા બ્રહ્મભટ્ટના જે બાળ સાહિત્યના જે પુસ્તકો છે એના નામ તમારે યાદ રાખવાના રહેશે। ઘણીવાર એના આધારે પ્રશ્ન બનતા હોય છે અને આ વખતે પણ બનવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે, કેમ કે એમના બાળ સાહિત્યો વધારે પ્રમાણમાં છે। નામ પણ એવા અટપટા છે જેથી કરીને આપણે કન્ફ્યુઝ ના થઈએ। તો આપણે એકવાર જોઈ લઈએ જેથી કરીને યાદ રહી શકે। ઝરણું ઝાંઝરિયું, ટમકે તારા, પર્વતની ટોચે, તારલિયાની ટોળી, અજવાળા લ્યો, પાંચીકડા, રંગોની લહાણી, ચકલી બહેનનું મોતી, ફૂલોનો દરિયો, ટીંચાક જેવા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે। તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે। મિત્રો, પ્રશ્ન બની શકે, કયા લેખકના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે? તો કીર્તિદા બ્રહ્મભટ્ટ। જોઈએ આગળ મિત્રો। મજાનો ખજાનોમાં ભાષાને વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બનાવવામાં ઉપયોગી વિશિષ્ટ પ્રયોગોની વાત થઈ છે। મિત્રો, પ્રશ્ન બની શકે કે મજાનો ખજાનોમાં શાની વાત કરવામાં આવી છે? તો ભાષાને, ગુજરાતી ભાષાને વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બનાવવા ઉપયોગી વિશિષ્ટ જે પ્રયોગો કરવામાં આવ્યા છે એની વાત આ પાઠમાં કરવામાં આવેલી છે। અહીં કહેવતો અને રૂઢિપ્રયોગોની સૃષ્ટિમાં ડોકિયું કરાવવામાં આવ્યું છે। મિત્રો, આ પાઠમાં તમને કહેવતો અને રૂઢિપ્રયોગો પણ અઢળક
મળશે। કહેવતો અને રૂઢિપ્રયોગો દ્વારા ભાષા વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બની શકે છે। મિત્રો આ પણ ધ્યાનમાં લેવા જેવું છે। શાના દ્વારા ભાષા વધુ અસરકારક અને પ્રત્યાયનક્ષમ બની શકે છે? તો કહેવતો અને રૂઢિપ્રયોગો। તે આ પાઠ વાંચવાથી આપોઆપ સમજાશે। મિત્રો આ પાઠ શાંતિસર તમારે એકવાર પૂર્ણ કરી લેવો, જેથી કરીને અગત્યનો પ્રશ્ન પરીક્ષા માટે આપણે એનો એક માર્ક્સ ખોવાનો વારો ના આવે। ફરીથી આપણે એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ। તો મિત્રો પાઠ 9 મજાનો ખજાનો, કીર્તિદા બ્રહ્મભટ્ટ। વિસનગરના વતની હતા કીર્તિદા બ્રહ્મભટ્ટ। તેઓ હાલમાં અમદાવાદમાં વસે છે। તેઓ અત્યારે જાણીતા બાળ સાહિત્યકાર છે। તેઓ ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવના પદેથી નિવૃત્ત થયા છે। આ કીર્તિદા બ્રહ્મભટ્ટ જે લેખક છે એની વાત થઈ છે। ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવના પદેથી નિવૃત્ત થયેલા છે। ચરણું ઝાંઝરિયું ટમકે તારા પર્વતની ટોચે, તારલિયાની ટોળી, અજવાળા લ્યો, પાંચીકડા, રંગોની લહાણી, ચકલીબેનનું મોતી, ફૂલોનો દરિયો, ટીંચાક જેવા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે। કોના? કીર્તિદા બ્રહ્મભટ્ટના। તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે। બરાબર મિત્રો, આ પણ લાસ્ટ જે છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે કોના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે? તો કીર્તિદા બ્રહ્મભટ્ટ। મિત્રો ખ્યાલ આવી ગયો છે। તો જોઈએ હવે આપણે આગળ। તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી ધમાકા। આ અમારી ચેનલનો સિમ્બોલ છે। તો મિત્રો લાઈક કરી દેજો, બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે। શબ્દાર્થ: નિરીક્ષણ, અવલોકન, નિરીક્ષણ, અવલોકન। અંતરિક્ષ ગગનમંડળ, અંતરિક્ષ ગગનમંડળ। રડમસ, રડવા જેવું, રડમસ, રડવા જેવું। લમણો, ગાલની ઉપરનો કાન, આગળનો માથાનો ભાગ। મિત્રો પ્રશ્ન બની શકે શબ્દ સમૂહ માટે કે ગાલની ઉપરનો કાન, આગળનો માથાનો ભાગ, તેના માટે એક શબ્દ તરીકે કયો શબ્દ તમે મૂકી શકો મિત્રો? લમણો। શું વાત કરી છે? ગાલની ઉપરનો કાન, આગળનો માથાનો ભાગ, તો શું આવશે? લમણો। ફરીથી મિત્રો શબ્દાર્થ જોઈ લઈએ। નિરીક્ષણ, અવલોકન, અંતરિક્ષ ગગનમંડળ, રડમસ, રડવા જેવું, લમણો, તો ગાલની ઉપરનો કાન, આગળનો માથાનો ભાગ। તો મિત્રો મારો જો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે। અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને અમારા અપલોડ કરેલા વિડીયો તમને સમયસર મળી રહે। ફરીથી આપણે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।